હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જઈશો ને. આજે તો આપણે જવાના છે મહેમાન ગતિ માણવા ભેગા અને જવાના છે દરિયામાં. દરિયો પણ બતાવશું, આપણે મધુવન જવાના છે અને અમારા મહેમાન ગતિ પણ માણશું ત્યાં તે પણ થોડુંક બતાવશું. થોડોક દરિયાની અંદર લુક પણ બતાવશું, કેવી રીતે મજા આવે. બન્યા રહેજો વિડીયોમાં ને મળશું નેક્સ્ટ ટાઈમ આગળ. તો જો આપણે બધા માથે ચડી ગયા કીધું જો આને બતાવો. એને કીધું બદામ ખાવી ગામડે આવી તો ઓળખ તો બનાવવા જોઈએ ને. એટલે જો આપણે બદામ ખાવા આવતા છે ભાઈ ની ઘરે. હાલો બધા બદામ ખાવાને તો જો આ પાડે છે બદામ, તો ના જવા દે. હાલો તો આપણે બદામ પાડીને ખાઈને અમે બતાવી કેટલીક બદામ પડી જાય. કેટલા ટાઈમે આ ઝાડુ આવ્યો છે. બધાને બતાવો તો આટલી બતાવી છે. અમારા ફઈ છે ને એની ફેમિલી છે મોટી, અંદર શર્મા ની અંદર વૈયા ગયા એકદમ. ખવા આમ છે, વિક્રમ ઓલી બાજુ છે, એટલે અવડી મોટી ફેમિલી છે. તો જો અવડી મોટી મારા ફઈ ની ફેમિલી છે. તો હાલો બધા બદામ ખાવા. બદામ આવ્યું હોય કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો અને મળીએ છીએ આગળ. તો વિડીયામાં કંઈક ને બના રહેજો બધા. આને કહેવાય બદામ. હાલો બધા બદામ ખાવા. તો ઉપરથી આપણે તોડી લીધી છે. તો બદામ ખાવાની મજા આવે ને અમારી ઘોડે કોને કોને બદામ બહુ ભાવે કોમેન્ટમાં કહેજો. તો હાલો મળીએ હવે આગળ. હવે શું છે? માથે રની લાટ છે ના ઉઠી ચડીએ કે હું કઈ તો એ આપણે કીધું ને ત્યાં આપણે આવી ગયા છીએ અને જો જવાનું છે દરિયાની અંદર. જો આપણે ક્યાં ઠેકાણે જવાનું છે એ પણ બતાવું. પેલા એક વ્લોગ તો હતો જ, પણ હજી ફરી એકવાર દરિયામાં બધું ફૂલ પાણી ભરેલું હોય તો એ પાણી ભરેલું છે અહીંયા. કારણ કે અત્યારે ખાલી હોય ત્યાં જ જવાય, ભરેલું હોય ત્યાં જવાય નહીં. આ છોકરાની તો જો અહીંયા હાઈલા જાય છે, તો એને હમણાં આંબીને જ તમને બતાવું. તો જો આ બધા અહીંયા પહોંચી ગયા. ઓય પડશો હો, ધ્યાન રાખજો. હા આવવું પડે ને. આવા જો આવી રીતે જો આમ ઉતરવામાં ધ્યાન રાખવું પડે. એમ નકર જો લહરાઈ ગયું તો ગયા ભાંગી જાય એમ છે. હું શું આવું હું ભાંગે ભાઈ? હાથું ભાંગી જાય તો જવો આ બાજુ જરીક નજારા. જો આ બધી અહીં જગ્યા બહુ મોટી અંદર છે. થોડીક ત્યાં જઈને સીન તમને બતાવીશ. થોડોક આગળ વીજળી બારો પણ બતાવીશ. તો જો દરિયા વિસ્તારની અંદર આપણે જ્યારે પધાર્યા છે ને માફ કરજો પવનનો વિડીયોમાં કદાચ પવન આવે તો મને માફ કરજો. તો હાઈલા જાય પેલા માથે જઈને પાછું બતાવું ને કેવી રીતે કેવી રીતે ચડાવ્યું એ પણ તમને. તો જો આ દરિયામાં મચ્છીની જાળ છે. જો આ મચ્છીની જાળ જો ખોલા બનાવેલા છે. તો આમાં પાણી અવર જવર થતું હોય. પેલા તો માથોડા ઢક ઉપર પાણી થઈ જાય, પછી ખાલી થાય તો કઈ લઈ જાય મચ્છી કઈ ખબર નથી, પણ એવી રીતે આયોજન કરેલું છે. મારા છોકરા તે અહીંયા જાય છે, એ પણ છે જોવા જાય છે મચ્છી એમ. એ કે હું નથી જોતી. આવું છે તો પાછું ઉપરથી પાછું બતાવું. આ પહાડ જો અહીંયા છે લગન હે, ત્યાં ઝાડવા પણ ઉગી ગયા હે અને આવડા જો અહીંયા આયલા જાય છે. શું છે પથ્થરને ધક્કો મારા? રૂબીન પાડો પાડે મોટા જબર પથ્થરને ધક્કો મારે છે. તો હાલો આયલા જઈએ. જો આવો રસ્તો બનાવેલો છે પાછો, નકર તો હલાય નથી. આમાં વસ્તે થોડોક આવો જો સિમેન્ટ વાળું કરીને ભાયાતે બધું બનાવેલું છે આવું. મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, વિડીયો પૂરો જોજો એટલે તો અમારું થોડુંક વિડીયો આગળ હાલે. એટલા માટે લાઈક કરજો. બધું પાણી વાળું ખરાબ પાણી. જો છોકરા જાય છે ઉપર. અહીં સીડી બનાવેલી છે ને આવી રીતે પગથિયા પણ છે કઈ.
નીતાનો ઠાક થઈ જવાનો છે. આપણો તો પૂરું થઈ જાય. ફૂફાડી મારી ગઈ. પતી ગયો ને કેસ. પૂરું થઈ જાય. આમાં જૂનાગઢનો ડુંગરો શું ચડે? એનો કેસ પતી ગયો ને મારે એમ તો અહીંયા કઈ ફાટી નથી પડ્યું. આપણે ઠકાઈ જાય. માથે હમણાં જાય વળી કઈક પાસે બતાવીશું. હા, જૂનાગઢનો ડુંગરો. તો જો આપણે સડી તો ગયા ધીમે 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 ને એને અમારે લાજ કાઢવી પડે દાદા ફુરજન દાદાની. તો જો ઉપર છે મકાન પણ બનાવેલું છે, ટાંકો છે અને જો આ મકાનને આવું બધું સામાન રાખવાનું એ પણ બનાવેલું છે. અને છોકરા જો ખોલે છે દરવાજો અને જો જે અહીં ઠામણા અહીં કોઈક રહીએ છે એવું નથી રહેતા. તો આ દાદા આવ્યા છે જો અમારે સીતારામ દાદા. એટલે મેં તમને આમાં જવાબ દઈ દીધો એનો. મારા દાદા અહીંયા રહે છે દરિયાની વશમાં. હવે તો આવી રીતે છોકરા દર્શન કરવા બેઠી ગયા છે ને હવે આપણે શ્રીફળ વધી ગઈ ત્યાં લગી હોલ્ટ. દરિયાની અંદર જો આવી રીતે કાંઈક આપણે આ ઘેલી બતાવ્યું ને આવી રીતે છે આ વિસ્તાર છે ને આવી રીતે દેવળ છે દાદાનું. આવી રીતે પાણી પણ આવી જાય છે. આ મહિષાસુર દાદા છે મારા મહિષાસુર દાદા. લાઇટ નું પણ રાખેલું છે ઇન્વર્ટર કરેલું અહીંયા જો મેલું છે ઇન્વર્ટર રાખ્યું છે કારણ કે અંદર તો લાઇટ આવે નહીં એટલા માટે ઇન્વર્ટર મેલું છે. અને પછી જો આ દરિયાની વિશમાં છે ને હવે આખો થોડોક પટ દેખાડ પછી એટલે નીચે પણ દેખાડશું. પસંદ કરી લીધા દાદાના. અને જો આપણે અહીં હરગો માથે પણ થયો છે એમાં પણ ફૂલ એવડાવ્યા આ બધા ઝાડવા જો અહીંયા આવી રીતે પાણી જો વડલો કિરણ તુલસીમાં તો આવું બધું જો આવું છે. તો આવું કંઈક રહ્યો ને દરિયા જો આપણે આખા દરિયાની વશમાં તો આપણે ઊભા છે ને હવે તમને ઈચ્છાથી પાછું દરિયો થોડો બતાવીશ. આ બધા અહીંયા ગામનો વિસ્તાર પણ હતો થોડો પાયા ને એવું છે બધું જૂનવાણી. આ જો બેલા ને એવું કંઈ સડાયું નથી પણ અહીંયા આવી ગયું ટૂંકમાં સડાવેલા છે આમ પેલાના વિસ્તારના અંદર. અહીંયા અંદર જો આ પથ્થર ને એવું આવ્યું પેલા મકાન હતા એટલે જો આ દરિયો જો આ ઊંડા એટલી હે જો. તો દર્શન કરીને જો આપણે બધે ફેર્યા થોડું. અને જો આ તો બધા ભાગવાય મહિને ને ઉતરવા મહિને જો આટલું કંઈક અધરે છે ને આવી રીતે છે. તો દીદી અમારે શું છે શીશો નાખો હાલો. દીદીને અમારે શીશો નાખી દીધા એટલે હાલો હવે જવું છે નીચે થોડુંક વીજળી બારામાં જવું છે એ પણ બતાવું છું. વીજળી બારું એટલે શું હોય? વીજળી બારું હવે તમારે જોવાનું રહ્યું છે. વિડીયો સ્કીપ કર્યા વગર જોજો એટલે વીજળી બારું સરખું દેખાય. તો જો આપણે તો વીજળી બારે પહોંચવામાં હારવામાં છે ને વિડીયો ઉતારી જવાય મને હલાય એવું જ નથી. આ પાણામાં સાસુન એવા પાણા છે. તો જવું છે ત્યાં જાવ ને એટલે વિડીયો બનાવજો અહીંયા જ છે ખાસામાં. હાલો તો આપણે જો ફાઇનલી આવી ગયા વીજળી બારે. અને વીજળી બારું એટલે કેવી રીતે છે એ પણ જો હમણાં બતાવું. હા હેઠું તો ધ્યાન રાખવું જ પડે તમારે હમું તો નહીં જ જોઈએ કારણ કે પડાઈ જાય એવું જ છે. તો આ રહ્યું વીજળી બારું. અહીંયાથી હોપટ વીજળી નીકળી ગઈ હતી. પાણી જો અહીંયા ઉપર તો અડતું નથી પાછું એટલું પાણી આવતું હોય ને તો પાણી એટલું અડતું નથી. તો આવી રીતે જો કંઈક વીજળી અહીંયાથી હોહરવી નીકળી ગઈ હતી ને ફાંડું પાડતી ગઈ એવું જૂનવાણી ગઢિયાનું કેવું આવું બધું છે. તો આજની સફર અમારે અહીંયા લગન રહી. અને વિડીયો કેવો લાગ્યો? જો સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા ચેનલમાં હોય તો. અને મળશું કંઈક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગન બાય, જય માતાજી.